ઉપયોગ શું થાય છે? સદકાની રકમ છે. આપણે એવું સમજી છીએ ઘણી વખત કે આ સદકાની રકમ છે ને એક બલાત છે મારો. ઘણી વખત ઘણા લોકો એવું કરે કે સદકાની રકમ કાઢ્યા પછી એને હિફાજત માટે ઘરમાં પણ ન રાખે. ઘરની બહાર એવી જગ્યાએ રાખે જ્યાં ઘરના લોકો ન આવતા જતા હોય, એવી દૂર કે ભાઈ આ એક મુસીબત છે, આ એક બલા છે, એવી રીતનું ઘણી જગ્યાએ વાતાવરણ છે. સદકાની રકમ એના માટે ખાસ કરીને ગરીબને તલાશ કરતા હોય સારી વાત છે, પણ વસ્તુ આવી થઈ ગઈ છે કે આપણા આજુબાજુ ઘણા બધા એવા લોકો છે જે એક ધંધા રૂપે કામ કરે છે. સદકા ખૈરાતની રકમ ઉપર ધંધા રૂપે લોકો કામ કરે છે. ઘરે ખાવા પીવા માટે ઘણું બધું છે, રહેવા પહેરવા ઓળવા માટે ઘણું બધું છે, પણ વાર તહેવાર અને એ લોકો ફરતા હોય છે કે બસ માંગી ભીખ માંગીને ભેગું કરવું છે. કેમ ધંધો કરવો નથી, ધંધે જવું નથી, મહેનત કરવી નથી, મહેનત કરવામાં એ લોકોને આળસ આવે છે. આવા લોકો આપણા આજુબાજુ ફરતા હોય છે ને આવા લોકોને આપણે સદકો દઈને એમ સમજી કે બિચારા ગરીબનું ભલું થાય. એનું ભલું થાય ન થાય તારું નુકસાન થયું. તે બહુ મોટો પાપ કરી નાખ્યો છે. જે કાયદેસર વ્યક્તિ છે એકદમ કામ કરી શકે છે, માર્કેટમાં જઈ ને દર મહિને 10 થી 15 20,000 રૂપિયા આરામથી કમાઈ શકે છે અને શાંતિથી ખાઈ ખવડાવી શકે એવા વ્યક્તિને તે 10-5 રૂપિયા દઈ અને એની લત ખરાબ કરી છે, આદત ખરાબ કરી છે અને આ વ્યક્તિને સમજાઈ ગયું કે લતામાં 2-5 દિવસ ફરી ગયો એટલે આપણું ગુજર બસર હાલે. લતાના અંદર લોકો 5-10-100 રૂપિયા દે અને આપણે મહિનાનું ઝંઝટ ખતમ થઈ જાય અને આ લોકો ધંધે જાતા નથી. થાય છે શું? સરવાળે ઇસ્લામ, મઝહબ ઇસ્લામનું નામ ખરાબ થાય છે. લોકો સમજી ગયા ભીખ માંગવી હોય તો શું કરવાનું? ટોપી પહેરી લો. ભીખ માંગવી હોય તો શું કરવાનું? નાની એવી ગાડી રાખી લો. ભીખ માંગવું હોય તો શું કરવાનું? આ શરીરના ઉપર જબ્બો પહેરી લો. બસ. અને પછી તમને કવ્વાલી આવડતી હોય તો કામ તમારું થઈ ગયું. અને ગરીબે નવાઝની કવ્વાલીના 2-5 લાઈન યાદ કરી લો એટલે લોકો ગરીબ નવાઝના નામ પર તમને દેશે અને આવા લોકો માર્કેટના અંદર આવી અને આવું જ વાતાવરણ ફેલાવતા હોય છે. આ લોકોને દેવું હરામ છે. શું કીધું? હરામ. હરામ એટલે સમજો છો? આ લોકોને દેવું ગુનાહનું કામ છે. ગુનાહ સામેવાળી વ્યક્તિ કરે છે અને તમે ગુનાહ પર મદદરૂપ સાબિત થાઓ છો. તમે એને ગુનેગાર બનાવો છો. એને અલ્લાહ તાલા ઇજ્જત આપી છે, શાન આપી છે. આવું કોઈ જગ્યાએ લખેલું નથી કે ભાઈ ફલાણો વ્યક્તિ ફકીર છે અને ફકીર પર માંગવું વાજિબ છે. આવું ક્યાંય લખેલું નથી. આના કોઈ હક હોતા નથી. આ કાયદેસર રૂપે જે વ્યક્તિ પાસે કાંઈ ખાવા પીવા માટે છે જ નહીં તો આને શરીયત રૂપે ગરીબ કહેવામાં આવે છે અને આ ગરીબ કોઈ પણ કાસ્ટના અંદર હોઈ શકે છે. આવાને દઈ શકી. એના સિવાયના જે લોકો છે એમ કહે છે કે અમારો હક છે, અમારો પર માંગવું વાજિબ છે, તો આ તદ્દન ખોટી અજ્ઞાનતાની વાતો છે. આવું કાંઈ છે જ નહીં. દુર્વેશી ફકીરી એક શાન છે, એવો કોઈ ખરાબ વસ્તુ નથી. લોકો માંગીને પોતાને ખરાબ કરે છે તો આવા વાતાવરણથી બચવું ફરજિયાત છે. કોને દેવું અને કોને ન દેવું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા આજુબાજુ એવા લોકો છે જેને ખાવા પીવાની વસ્તુઓ મયસર નથી, જે ગુજર બસર કરી નથી શકતા, જે માર્કેટના અંદર જઈ નથી શકતા, કમાઈ નથી શકતા, તો તમારા ઉપર જરૂરી થાય છે કે તમારો પડોશી ભૂખો ના રહેવો જોઈએ. એની ખૂબ તમારી જવાબદારી બને છે. તમે સદકો કરો, અલ્લાહ તાલા તમને ઘણું દે છે. અલ્લાહ તાલાનો વાદો છે કે હું 2 સાલ આપવા માટે તૈયાર છું, આપીશ, પણ તમે પહેલા મારી મખલૂકના અંદર જે જરૂરતમંદ છે એને આપો, હું તમને આપીશ. તમારા માલના અંદર બરકત આપી દઈશ. અને બરકતનો ઘણો મોટો વિસ્તાર હોય છે. બીમારી ન આવવું બરકત છે, કારોબારના અંદર નુકસાન ન થવું બરકત છે, તમારા પૈસા આડાવડી જગ્યાએ ન રોકાવા બરકત છે, તમારી ઓલાદ આડા ધંધામાં ન ફસાય, હરામ કામોમાં ન ફસાય
બરકતની વાત છે, તમારી ઇજ્જત સલામત રહે બરકતની વાત છે, તમારી ઓલાદ તમારી ફરમાબરદારી કરે આ બરકત છે, બરકતનો વિસ્તાર ઘણો ઊંડો છે સમજો। અને તમારા આજુબાજુ જે પણ જરૂરિયાતમંદ છે, જેની જરૂરતો પૂરી નથી થતી એની મદદ કરો। વાર તહેવાર ફકીરીના લેબલ લઈને, હાથના અંદર ફકીરી સિસ્ટમ લઈને, અથવા એવા લિબાસ લઈને, અથવા કોઈ કવાલી પડીને તમને કે માંગે તમે ચોખ્ખું કહેજો ભાઈ હાલ મારા ભેગો મસ્તી કર, કમા અને પછી ખર્ચ કર, આવી રીતના માંગી અને મઝહબ ઇસ્લામનું નામ ખરાબ કરવાની જરૂર નથી। ઘણી ખોટી બાબત ફેલાઈ, લોકો કેવું કરે છે જોયું ને તમે, શરમ આપણને આવે ને, દાઢી ટોપી હોય જબ્બો હોય અને એની તોહીન થતી હોય, બેઇજ્જતી થતી હોય તો કેવું દુઃખ લાગે યાર। મનમાં એમ થાય કે આ ગરીબને માર્યો, આવા ગરીબ નથી હોતા, આ લોકોએ ધંધો બનાવેલો છે, પોતાના બાળકોને, નાના નાના બાળકો જે આપણી ગોદમાં રમતા હોય સારી લાગે એને આવા ધંધા ઉપર લોકો લાગે છે। જેને પડવા ભરવાની ઉંમર હોય છે આ લોકોને પોતાના ધંધાને આગળ વધારવા માટે થઈને લોકો માર્કેટમાં નાખે છે। બિચારા ઘરે ઘરે જઈને માંગે, સ્ટેશન પર જઈને માંગે, બસ સ્ટેશન પર જઈને માંગે, આવી જગ્યાએ બિચારા ભૂખા તરસા રખડતા હોય છે। અને આ શરાબ, દારૂ, જુગારના મામલાના અંદર આ લોકો વ્યસ્ત હોય છે, કેમ કે બાળકો બિચારા ભીખ માંગીને લાવતા હોય છે અને આનું કામ તેના દ્વારા થતું હોય છે। કામથી નફરત કરનાર માર્કેટના અંદર મહેનત એને કરવી જ નથી, બસ એને મોજ મસ્તી કરવી છે અને એની મોજ મસ્તી પૂરી કરવા માટે થઈને બાળકોની ટીમ તૈયાર કરે છે। લગભગ તમને યાદ જ હશે ઘણી વખત બાળકોને ઉપાડવા વાળી ટીમ આવતી હોય છે, બાળકોને ઉપાડી જાય છે, શું કરે છે, ક્યાં લઈને જાય છે? ઘણા બધા ફ્રોડ આવા થતા હોય છે। આના પાછળ આ બાળકોને લઈ જાય, એના હાથ પગ ડેમેજ કરી નાખે, એને અપાહિજ સાબિત કરી માર્કેટના અંદર આ લોકો કામ કરાવે છે। માર્કેટના અંદર વેચાતા શરીરના અંદરના ભાગ આ જઈને આ લોકો વેચી નાખે, એથી કામ કરાવે છે। દીકરીઓને લઈ જાય છે અને એપેસ્ટિન ફાઇલ તૈયાર થાય છે। આવા ઘણા બધા કામ આવી જ રીતના થાય છે કે દેખાતો સીધો માણસ, દેખાતો સિમ્પલ માણસ, સાદો માણસ, અને આ ઘણા બધા મોટા ડેન્જર કામો કરે છે। અને આપણે એવું સમજતા હોય છે કે મેં 10 રૂપિયા દઈને ઘણું મોટું કામ કરી નાખ્યું, મારા ઘરેથી બલા હોય ગઈ, બીમારી હોય ગઈ, નહીં, તે બલાને તારા ઘરથી દૂર કરી હોય તો કરી હોય, પણ બીજાનું ઘણું મોટું નુકસાન પોસિબલ છે આવા જ વ્યક્તિમાં। મઝહબના અંદર સિસ્ટમ તમે જો, ઝકાતનું કેવો જબરદસ્ત કોન્સેપ્ટ છે, કેવી તાબેદારીથી કહેવામાં આવે છે ભાઈ કોને દેવું કોને દઈ શકે। કાયદેસર ઝકાત કાઢો ને તમે તો કોઈ ગરીબ નહીં। ઇતિહાસમાં આવું થયેલું છે, હઝરત ઉમર ફારૂક આઝમના ટાઈમમાં તલાશ કરવાની જરૂર પડી કે કોણ ગરીબ છે અને કેને દેવી ઝકાત, કોઈ છે જ નહીં, આવું વાતાવરણ બની ગયું। આજે તો ઝકાતની રકમો રોકી દેવામાં આવે છે, એટલા માટે થઈને ગરીબો બહાર આવી જાય છે। તો ગરીબોને બહાર ન આવવા દેવા માટે થઈને આપણે કાયદેસર રૂપે ગરીબોના હક જે આપણા ઉપર લાગુ પડતા હોય એને કાઢવા પડશે। ઉશ્રની રકમ જે એના માટે છે કાઢવી પડશે, બાકી નફલી સદકા યા એને તમે આદમની જગ્યાએ ના દેશો। કોઈ પણ આવા વ્યક્તિ જે ગમે તે હાલતમાં આવે, જો તમને એવો જ શોખ હોય કે આવા વ્યક્તિની મદદ કરવી છે તો એની તહેકીક કરો, એના પાછળના કારણો જાણો અને પછી એની મદદ કરો। અને મદદ એવી રીતના કરો કે પાછું બીજી વખત એને તમારા દરવાજા ઉપર ન આવવું પડે। કુરાન સાફ કહે છે તાવનો વલલ બિર્રી વત તકવા વલા તાવનો અલલ ઇસ્મી વલ ઉદવાન, નેકી અને ભલાઈના કામમાં લોકોની મદદ। ગુનાહના જે કામ છે જેના અંદર સવાબ નથી એવા જે કામ છે એમાં મદદ ના કરો। આ તમારી મદદ નથી, તમારા 10 રૂપિયા કોઈનું આખું ઘર બરબાદ કરી શકે, તમારા 2-5 રૂપિયા કોઈની લતો ખરાબ કરી શકે છે, કોઈ બાળકનું જીવન છીનવી શકે છે। તો આવી જગ્યાએ તમારો માલ ભલે 1 રૂપિયાનો સદકો હોય પણ આ વ્યક્તિને ન દે। મઝહબનું નામ સારું નથી,
માર્કેટના અંદર માંગવાવાળા, દાઢી ટોપીવાળા ન જોવા જોઈએ. આવી નિયતથી આગળ વધો એટલે ફાયદો થશે. અને તમે જોશો મસદનું નામ કેટલા રેન્ક પર ઊંચું વહી જશે કે ગરીબ તબકા મુસલમાનમાં હોય છે, આવું નજર નહીં આવે. તો નફલી સરકારી રકમ સદકો બહુ મોટી બાબત છે, રોજ કરો. ઝકાતના અંદર ફિક્સ છે કે ભાઈ 2% કાઢવા પડશે, પણ સદકાના અંદર ફિક્સ નથી. 25 પૈસા પણ સદકો કરાય છે, 1 રૂપિયો પણ સદકો કરાય છે, 1 લાખ 1 કરોડ પણ સદકો કરી શકાય છે. કાંઈ વાંધો નથી, અલ્લાહ દે અને દિયો, એમાં કાંઈ વાંધો નથી. પણ જરૂરી છે રોજ કાંઈક ને કાંઈક સદકો કરી નાખો, કાઢી નાખો. મારી ઓલાદ માટે, મારા વાલિદેન માટે, મારા કારોબાર માટે સદકો કાઢી નાખો. અને હાલ તો મને બેસ્ટ ઓપ્શન એ જ દેખાય છે, જે મસ્જિદમાં તમે નમાઝ પઢવા જાઓ ને ત્યાં જ દે, ક્યાં દેખી કરવા જશો. ને બીજું ઓપ્શન એ તમારા આજુબાજુ જોઈએ, તમારા લતામાં જોઈએ. ઘણા બધા ગરીબ લોકો એવા છે જે બિચારા આવા ટાઈમના અંદર ખાઈ પી નથી શકતા, એને દે. તમારું જ્યાં જમવાનું બનતું હોય ને ત્યાં એના માટે થોડું બનાવી દો, કાંઈ ફેર નહીં પડે. જે વધેલું તમારે બહાર ફેંકવું પડે ને એ નહીં ફેંકવું પડે, અને બીજાનું પેટ ભરાશે. એના અંદરથી જે દુઆ નીકળશે ને એ તમને ઘણી ફાયદા કરશે, અને ઘણું બધું તમારું કામ એના કારણે સારું થઈ જશે, ફાયદા થવા.